નમસ્કાર દોસ્તો, જય હિન્દ મિત્રો। આજે મને આપને એક વાત કરવી છે કે જન્માષ્ટમી સમય ગુજરાત સરકાર દ્વારા જે પણ NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ, એટલે જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ તો જે ગરીબી રેખા સાથે સંકળાયેલા છે એવા પરિવારોને સરકાર દ્વારા મફત રાશન વિતરણ કરવામાં આવે છે, એવા કાર્ડ ધારકો નું સરકારે આધાર કાર્ડ લિંક સાથે રાશન કાર્ડ નો ડેટા મેળવ્યો। તો મિત્રો, આપને ચોક્કસ નવાઈ લાગશે કે આવો ડેટા ટોટલ NFSA કાર્ડ ધારકોના 75 લાખની સંખ્યામાંથી ગુજરાતમાં 55 લાખ કાર્ડ ધારકો એવા મળ્યા કે જે સરકારના માર્ગદર્શિકા મુજબ માં આવતા નથી, મતલબ કે એમનો ક્રાઇટેરિયા ફૂલ થતો નથી। તો મિત્રો, આપને વાત કરું તો સરકારનો કયો ક્રાઇટેરિયા હતો? તો સરકારે એક ક્રાઇટેરિયા નક્કી કર્યો હતો કે જે પણ વ્યક્તિ ઇન્કમ ટેક્સ ભરે છે, જે પણ વ્યક્તિ નોકરી કરે છે, તેમનું PF એકાઉન્ટ છે, જે પણ વ્યક્તિ ખેતીની જમીન ધરાવે છે અને કપિત જમીન છે તો 7.5 એકર છે, PH જમીન છે તો 5 એકર છે, જે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર એમનો હોદ્દો ધરાવે છે, અથવા તો કોઈ પણ સંપત્તિ ધરાવે છે કે જેમના દસ્તાવેજમાંથી કે સરકારે એવો ડેટા મેળવ્યો, સાથે આ તમામ ડેટા મિત્રો આ સરકારને મળ્યો છે આધાર કાર્ડ લિંક સાથે। આવા ટોટલ 55 લાખ કાર્ડ ધારકો NFSA ના ક્રાઇટેરિયામાં ન આવતા સરકારે આવા કાર્ડ ધારકોને નોટિસ ઇસ્યુ કરી છે અને તેમને મિત્રો નોટિસ મળ્યાથી તેમને જિલ્લાના પુરવઠા અધિકારી સમક્ષ ખુલાસો કરવાનો છે। જો જિલ્લા પુરવઠા અધિકારીને તેમના ખુલાસા પર્યાપ્ત લાગશે તો તેમને રિન્યુ કરવાની સત્તા આપવામાં આવી છે। મિત્રો, ખૂબ સારી બાબત છે કે સરકારે આધાર કાર્ડ લિંક સાથે કે 55 લાખ કાર્ડ ધારકોને આ NFSA યોજનાથી બહાર કરી અને સરકારના બિનજરૂરી જે અનાજ વિતરણ થતું હતું એમને અટકાવ્યું। મિત્રો, આ સાથે મને આપને એક વાત કરવી છે કે સરકાર જો આધાર કાર્ડ લિંક સાથે જો આટલું કાર્ય ઝડપી કરી શકતી હોય તો મિત્રો સરકાર એવું વિચારે કે જે પણ તાલુકા પંચાયતની અંદર, જિલ્લા પંચાયતની અંદર ધારાસભ્ય, શાસન સભ્ય, કોઈ પણ સરકારના વિભાગોની અંદર મંત્રીઓ જે પણ હોદ્દો ધરાવે છે, આવા તમામ પદ અધિકારીઓને એક નોટિસ આપી અને તેમનું સંપત્તિ માટેની વિગત મેળવવામાં આવે। મિત્રો, એમને 30 દિવસનો ટાઈમ આપવામાં આવે અને સરકાર દ્વારા જણાવવામાં આવે કે તમારે 30 દિવસની અંદર તમારા પરિવારની કેટલી મિલકત છે, કઈ કઈ મિલકત છે, સ્થાવર જંગમ તમામ મિલકતનો ડેટા મેળવવામાં આવે અને આ તમામ ડેટા મળતા જ તેમની તપાસ કરવામાં આવે અને જો તપાસ કર્યા બાદ યોગ્ય ન જણાય તો તેમના વિરુદ્ધ અવૈધ મિલકત ધરાવતા હોય તે રીતે કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવે। તો મિત્રો, જે અને આ કાર્યવાહીની અંદર નિવૃત્ત હાઈકોર્ટના જજની બેન્ચને સોંપવામાં આવે, કદાચ સરકાર આવું વિચારી શકશે? મિત્રો, આ આપને હું પ્રશ્ન કરું છું કે જે રીતે 55 લાખ કાર્ડ ધારકોને આધાર લિંક સાથે નવી ટેકનોલોજી સાથે એક ક્લિક સાથે નોટિસ ઇસ્યુ કરી અને આવા કાર્ડ ધારકોને સરકાર અનાજનો પુરવઠો બિનજરૂરી જાય છે કે બચી શકે આવું કારણ આપી અને દૂર કરી શકતા હોય તો મિત્રો, જે પણ વ્યક્તિઓ જે પણ હોદ્દામાં બેસેલા છે, જે બેનામી સંપત્તિઓ ધરાવે છે, તેમને ક્યારે સરકાર નોટિસ ઇસ્યુ કરશે? તો મિત્રો, આપ આ પ્રશ્નનો કોમેન્ટ કરી જવાબ આપશો। મિત્રો, આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જેથી હું આપના કોમેન્ટ મુજબ નવા વિડીયાની અંદર આપને માહિતી આપી શકું। ધન્યવાદ। જય હિન્દ, જય